હેલો સ્ટુડન્ટ્સ, સમાંતર શ્રેણીના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 3નો અભ્યાસ કરવાનો છે. સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળાના સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d આ સૂત્રનો ઉપયોગ કરી તમામ દાખલાનો અભ્યાસ કરવાનો છે. અહીં તમને પ્રથમ પદ a, સામાન્ય તફાવત d, nમ પદ an અને n પદનો સરવાળો એટલે કે Sn વગેરેની માહિતી આપેલી હશે, તો તેનો ઉપયોગ કરી અને સૂત્રમાં કિંમત મૂકવાની રહેશે. તો જોઈએ આપણે આજના લેક્ચરના અભ્યાસના દાખલાઓ. સ્વાધ્યાય 5.3નો દાખલા નંબર 1. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. અહીં તમને 4 દાખલા આપેલ છે. સૌ પ્રથમ દાખલો આપેલો છે, એની જે સિરીઝ આપી છે એ સિરીઝ આ પ્રમાણે છે: 2, 7, 12 10 પદ સુધી. એટલે 10 પદ સુધી. એક તો સરવાળો કયો છે એટલે આપણે સરવાળાનું સૂત્ર Sn શોધવાનું છે. 10 પદ એટલે n બરાબર આપણે અહીં 10 લેવાના છે. અહીં આપણી સ્ટાર્ટિંગ જે સિરીઝ છે એનું પ્રથમ પદ આપણા 2 છે એટલે a બરાબર 2 સમજવાનું. અને ડિફરન્સ d એટલે આપણે a2 માઇનસ a1 એટલે 7માંથી 2 બાદ કરીએ તો d આપણને 5 મળશે. આ રીતે આપણે a, d, n મેળવી લીધા પછી સરવાળો એટલે Sn મેળવો. જોઈએ આપણે દાખલો. આ રીતે આપણી શ્રેણી, એમાં d બરાબર આપણને 5 મળે છે, n આપણને 10 પદ સુધી કહ્યું છે એટલે n 10 છે, a બરાબર આપણને 2 આપેલ છે. તો સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ d. હવે અહીં n 10 છે એટલે આપણે Sn 10 લખીશું. nની કિંમત 10, એની કિંમત અહીં 2 આપેલી છે એટલે 2a એટલે 2 ગુણ્યા 2 થઈને 4 થશે. n એટલે 10 ઓછા 1 અને dની કિંમત 5 છે. તો આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકી. હવે આપણે સાદું રૂપ જોઈએ. સૌ પ્રથમ 10ને 2 થી ભાગી નાખીએ એટલે 5. આ 5 મળ્યા આપણને. બાદબાકી કરીએ 10 ઓછા 1 એટલે 9. 9 ગુણ્યા 5 એટલે 9 × 5 = 45. અને આ જે 45 છે એના આ 4 સાથે સરવાળો કર્યો એટલે 45 ને 4 = 49. આ દાખલો જે 2 સ્ટેપમાં તમને બતાવેલો છે એ જ દાખલો તમારે 4 સ્ટેપમાં કરવાનો રહેશે. સૌપ્રથમ સૂત્ર મૂકવાનું, બીજા સ્ટેપમાં સૂત્રની કિંમત મૂકવાની, ત્રીજા સ્ટેપમાં તમારે કૌંસમાં સાદુરૂપ આપવાનું, ચોથા સ્ટેપમાં તમારે ગુણાકાર કરવાનો રહેશે. એટલે હવે આપણે જે 49 ગુણ્યા 5 છે આ બંનેનો ગુણાકાર એટલે 49 ગુણ્યા 5, 9 × 5 = 45, નો 5 વધી 4, 5 × 4 = 20 ને 4 = 24. એટલે એ રીતે આપણને 245 મળે છે. તો પ્રથમ 10 પદોનો સરવાળો 245 થાય. આ રીતે આપણે સરવાળાના સૂત્રથી Sn મેળવી શકીએ. હવે આપણે બીજો દાખલો જોઈએ. અહીં બીજા પેટા પ્રશ્નમાં સિરીઝ આપણને આપેલી છે -37, -33, -29. એક તો શ્રેણી ઉતરતા ક્રમમાં છે, બીજી શ્રેણી ઋણમાં આપેલી છે. જ્યારે ઋણમાં હોય અને ઉતરતા ક્રમમાં હોય ત્યારે d તમારા હંમેશા ધનમાં આવશે. તો અહીં સૌપ્રથમ આપણે d ઉપર ફોકસ કરીએ તો આપણું બીજું પદ -33 છે અને પ્રથમ પદ -37 છે. આની બાદબાકી --+37 થઈ જાય અને 33 છે એ માઇનસમાં થાય એટલે +−−,
એટલે આપણને 37 મોટા છે એટલે પ્લસ છે એટલે આપણને 4 છે એ પ્લસમાં મળશે. શ્રેણી ઉતરતા ક્રમમાં અને ઋણમાં હોય તો ડી પ્લસમાં મળે. શ્રેણી ઉતરતા ક્રમમાં હોય અને ધનમાં હોય તો ડી આપણને ઋણ મળશે. ડીની વાત કરી લીધા પછી આપણે જોઈએ એ ઉપર ફોકસ કરીએ તો એ આપણને -37, પ્રથમ પદ આપણું -37 છે. અહીં તમને એમ કીધું 12મું પદ શોધો એટલે n બરાબર 12. ડી બરાબર આપણને મળે છે 4. તો આપણે S12 શોધવાના છે. જોઈએ આપણે Snનું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. અહીં nની કિંમત 12, 2a એ આપણા 37 છે, -37 એટલે -37 2 ને ગુણે 2 ગુણ્યા -37 તો એ થશે -74. n આપણને 12 આપેલા છે અને ડી 4. તો સૂત્રમાં આપણે તમામ વસ્તુની a, d અને nની કિંમત મૂકી. હવે આપણે સાદુરૂપ તરફ જઈએ. અહીં છેદ ઉડાડી નાખીએ. 6 દુ 12 એટલે આપણને આ 6 મળ્યા. સૌ પ્રથમ 12માંથી 1 બાદ કરીએ એટલે 11. 11 અને 4નો ગુણાકાર એટલે 11 ચોક 44. અને અહીં આપણને -74 આપેલ છે. 4માંથી 4 એટલે 0 અને 7માંથી 4 એટલે 30 એટલે આપણને મળે છે -30. હવે -30 અને 6 આ બંનેનો ગુણાકાર 6 તેરી 18 એટલે 180 માઇનસમાં. તો આ રીતે આપણે જે સમાંતર શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણીમાં S12 છે એ 180 -180 થશે. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. અહીં આપણને જે શ્રેણી આપેલી છે એ પોઈન્ટમાં છે. પોઈન્ટ 6, 1.7, 2.8. તો પ્રથમ પદ આપણું એ એટલે એ આપણને 0.6 આપ્યા છે. ડી શોધવા હોય તો આપણે A2 - A1 એટલે 1.7 - 0.6 એટલે આમ જોઈએ તો 17માંથી 6 બાદ કરવાના. 7માંથી 6 ગયા તો 1, આ વચ્ચે પોઈન્ટ અને 1ના 1 એટલે આપણને મળે છે ડી 1.1. આ રીતે આપણે ડી બાદબાકી કરી 1.7 - 0.6, 7માંથી 6 બાદ કર્યા એટલે 1 અને 1માંથી 0 બાદ થાય એટલે 1. ડી આપણને મળે છે 1.1. અને અહીં આપણને 100મું પદ કીધું છે એટલે n બરાબર આપણે 100 લીધા. હવે આપણા Snનું ફોર્મ્યુલા Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડીમાં એની કિંમત, ડીની કિંમત અને nની કિંમત મૂકીએ. જોઈએ સૂત્રમાં કિંમત મૂકતા n બરાબર આપણા 100 છે. અહીં આપણા એ છે એ 0.6 છે તો 0.6ના ડબલ 12 પણ 0.6 છે એટલે 1.2 વચ્ચે પોઈન્ટ મુકાશે. nની કિંમત 100 અને ડીની કિંમત 1.1. સૂત્રમાં a, d અને nની કિંમત મુકાઈ ગઈ. હવે આપણે સાદુરૂપ જોઈએ તો સૌ પ્રથમ આપણે 100 ભાગ્યા 2 છેદ ઉડાડી નાખીએ. 50 દુ 100 એટલે અહીં 50 આન્સર આવ્યો. 1.2 એમ જ રાખ્યા. સૌ પ્રથમ 100માંથી 1 બાદ કરીએ એટલે 99. 99 ગુણ્યા 1.1 એનો ગુણાકાર કરવાનો એટલે 99 ગુણ્યા 1.1 કરો એટલે 108.9 મળશે. આ રીતે 99 ગુણ્યા 1.1 0 9 9 ફરીથી 9 9 9 9 ને 9 18 એક વધી આવશે એટલે 9 ને 1 10
એકે પોઈન્ટ છે એક આંકડાએ, એટલે આપણે એક આંકડાએ પોઈન્ટ મૂકીએ એટલે આપણને 108.9 મળે. હવે આપણે અહીં સરવાળો કરી લઈએ તો 108.9 વત્તા 1.2 આ રીતે મૂકી શકાય. 9 ને 2 11નો એકડો વધી 1, 8 ને 1 9 ને 1 10નું 0 વધી 1, એટલે આપણને સરવાળો મળશે 110.1. અને આ 50 આપણા 100 ભાગ્યા 2 એના 50. આ બંનેનો ગુણાકાર કરવાનો, એટલે આપણે આ રીતે પણ કરી શકીએ, એને ગુણ્યા 5, કારણ કે આ 0 આને આપી દઈએ એટલે એ આ જે પોઈન્ટ છે એ નીકળી જાય. તો 1101 ગુણ્યા 5, 5 એકુ 5, 5 0 ને ગુણે એટલે 0, 5 એકુ 5 અને 5 એકુ 5. તો આ રીતે 55.05 આપણને સમાંતર શ્રેણીના પ્રથમ 100 પદનો સરવાળો મળશે. 4 નંબરનો દાખલો છે. આપેલ સમાંતર શ્રેણી પ્રથમ પદ એટલે એ 1/15, બીજું પદ 1/12 માઇનસ 1/15 એ રીતે આપણે ડી મેળવી શકીએ. અહીં આપણને ડી બરાબર a2 માઇનસ a1. a2 આપણા 1/12 અને a1 1/15. અહીં 12 અને 15નો લસા લેવો પડે. ધોરણ 5માં તમે 12 અને 15ના લસા લેતા શીખી ગયા છો, છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ. લસા 2 થી ભાગ ચલાવીએ 6 અને 15, હજી 2 થી ભાગ ચાલશે 3 અને 15, હવે 3 થી 3 એકુ 3, 5 તેરી 15, ફરી 5 થી કામ કરીએ 1 અને 1. આપણા જે આ સંખ્યા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એ આપણા લસા છે. 2 દુ 4, 4 તેરી 12, 12 50 60, એટલે 12 અને 15નો લસા કેટલો મળશે? આપણને 60 મળશે. અહીં આપણે જોઈએ લસા 12 અને 15નો લસા 60 મૂક્યો. હવે છેદમાં અહીં 12 છે, 12ના 60 કરવા માટે 12 50 60, છેદમાં 5 આપીએ તો અંશમાં પણ 5 આપવા પડે, એટલે 5 એકુ 5. એવી રીતે 15 છે તો છેદમાં 60 કરવા માટે 15 ચોક 60 કરવા પડે, છેદમાં 4 આપો તો અંશમાંય 4 આપવા પડે, એટલે 4 એકુ 4. ત્યારે આપણે 12 50 60 એવી રીતે 15 ચોક 60 થઈ શકે. અને હવે 5માંથી 4 બાદ થાય તો 1 અને છેદમાં 60. આ રીતે આપણને ડી મળશે 1/60. ફરીથી એક વખત તમે ડીમાં લસા લઈ અને કામ કરી લેશો. નહીતર પણ એક સિમ્પલ વે છે, તમારા બંનેનો ગુણાકાર કરી નાખવો. 15 12 180, 15 આને આપી દેવા અને 12 આને આપી દેવા. આને ચોકડી પણ કહેવાય. 15 12, 15માંથી 12 બાદ થાય તો 3 વધે અને 3ના છેદમાં 180, 3 એકુ 3 અને 6 તેરી 18, એટલે 1/60. આ રીતે છેલ્લે છેદ ઉડાડી નાખવા તો પણ તમારું કામ ઇઝીલી થઈ જાય. એ લસાની મદદ વગર લીધું કહેવાય, એને ચોકડી ગુણાકાર કહેવાય. ડાયરેક્ટ ચોકડી કરી ગુણાકાર મારી દેવો. છેદમાં બંનેનો ગુણાકાર 12 15 180, 15 1ને ગુણે એટલે 15 અને 12 1ને ગુણે એટલે 12, 15માંથી 12 ગયા 3, 180 છેદમાં બંનેના 3 એકુ 3 અને 60. આ રીતે 1/60 તમે મેળવી શકો. એટલે અહીં ડી શોધતી વખતે આરામથી કામ કરશો. ઓકે, 11મું પદ કીધું છે એટલે n બરાબર 11, એ બરાબર 1/15 અને ડી આપણને મળે છે 1/60. અહીં આપણે સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી.
હવે આપણે સૂત્રમાં એ, ડી અને એનની કિંમત મૂકીએ. આ સરવાળાના સૂત્રમાં આપણે S11 શોધવાના છે, એટલે n બરાબર 11. અહીં આપણે આ રીતે 2 અને એ એટલે 1/15. તો આ 2 છે એ 1ને ગુણે એટલે આપણને આ રીતે કિંમત મળશે 2/15. ડી 1/60 છે. આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકી. હવે આપણે સાદુરૂપ જોઈએ. સૌ પ્રથમ 2/15 એમ જ રહેશે. અહીં આપણે 11માંથી 1 બાદ કરીએ એટલે કેટલા મળશે? 10. કૌંસમાં 1/60. આ 10 આને ગુણે અથવા તો આમ ક્રોસમાં છેદ પણ ઉડે એટલે વધે આપણે 1/6. હવે 2/, આનો આપણે ફરીથી લસા લેવાનો યા તો સાદુરૂપ આપવાનું. 2માંથી 1 કામ કરવાનું. આપણે જો લસા લેવો હોય તો આ રીતે આપણે લસા લઈ શકીએ. 15 અને 6નો લસા. 2થી ભાગ ચલાવો 15 અને 3 દુ 6. હવે 3થી ભાગ ચલાવો 5 તેરી 15 અને 3 એકુ 3. 5થી ભાગ ચલાવો 5 એકુ 5 અને 1. આ આપણા લસા છે. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 3 દુ 6 અને 6 પચા 30. આ આપણને 30 લસા મળ્યા. હવે અહીં 15ના 30 કરવા માટે 2થી ગુણવા પડે એટલે 15 દુ 30. તો 2 ઉપર ગુણવા પડે એટલે 2 દુ 4. અહીં 6 છે એને 30 કરવા માટે 6 પચા 30. તો અંશમાંય 5 આપવા પડે એટલે એ પણ 6 પચા 5 એકુ 5. 4 ને 5 કેટલા થશે? 9 અને છેદમાં 30. જો લસા ના લેવા હોય તો આપણે ચોકડી કરી શકીએ. આ જે સ્ટેપ છે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો. 15 છક 90. 6 આને આપી દો એટલે 6 દુ 12 વત્તા 15 ચોકડીમાં આપી દો એટલે 15. 15 ને 12 કેટલા થશે? 27 છેદમાં 90. 3થી છેદ ઉડાડી નાખો. 9 તેરી 27. 30 નવા 30 તેરી 90. તો આ રીતે આપણને હજી પણ છેદ ઉડી શકે. 3 તેરી 9, 10 તેરી 30. આ રીતે પણ તમે છેદ ઉડાડી શકો. જો આપણી પાસે 27ના છેદમાં 90 હોય તો 9ના ટેબલથી 9 તેરી 27, 10 તેરી 30. તો આપણી પાસે આ 11ના છેદમાં 2 છે અને 3ના છેદમાં 10 છે. 11ના છેદમાં 2 ગુણ્યા 3ના છેદમાં 10. 11 તેરી 33, 10 દુ 20. તો પણ આપણને 33ના છેદમાં 20 આવું સાદુરૂપ મળી જાય. તો આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 11 પદનો સરવાળો 33ના છેદમાં 20 થાય છે. આગળ જોઈએ દાખલા નંબર 3. સમાંતર શ્રેણીમાં 3 નંબરના દાખલામાં તમને ટોટલ 10 પેટા પ્રશ્ન આપેલ છે. આ 10 પેટા પ્રશ્નમાં પહેલા 6 પેટા પ્રશ્ન આ મુજબ છે. એમાં એની કિંમત આપેલી છે, ડીની કિંમત આપેલી છે, એન એટલે આને આપણે એલ પણ કહી શકીએ અને એલ એન પણ કહી શકીએ. તો આપણે એન શોધવાનું છે એટલે એન બરાબર કેટલા અને એસએન બરાબર કેટલા. એ રીતે બીજા પદમાં પણ આવી સંખ્યાઓ આપેલી છે. આગળ આપણે જોતા જઈશું. તો જોઈએ આપણે દાખલા નંબર 1. પ્રથમ પદમાં આપણે એ બરાબર 5, ડી બરાબર 3, એન બરાબર 50. તો એન અને એસએન શોધવાના છે. હવે સૌપ્રથમ એન શોધવા માટે આપણે એનનું ફોર્મ્યુલા વાપરવું પડે કારણ કે આપણી પાસે કિંમત એનની છે. તો એનનું ફોર્મ્યુલા એટલે એનમું પદ અને એનમું પદ એટલે એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જે આપણે આગલા લેક્ચરમાં શીખી ગયા છીએ. સ્વાધ્યાય 5.2ના તમામ દાખલા એનમાં પદ એકોર્ડિંગ હતા. હવે
એ એનની કિંમત 50, એ એટલે 5, એન છે એ શોધવાના છે અને ડી આપણી કિંમત 3 છે. આ રીતે આપણે સૂત્રમાં તમામ કિંમતો મૂકી. સૌ પ્રથમ આપણે 50માંથી 5 બાદ કરીએ. 5 બરાબરની આ બાજુ આવશે એટલે 50 ઓછા 5 થશે અને 50માંથી 5 બાદ કરો એટલે 45 મળે. અહીં આપણે સેકન્ડ સ્ટેપમાં આ 3 છે એને આગળ લીધા અને n-1 એ એકોર્ડિંગ રાખ્યું. હવે આપણે જોઈએ આ જે સાદુરૂપ છે એમાં આ 3 છે એ 45ના છેદમાં જવા દઈએ એટલે 45ના છેદમાં 3, 15 તેરી 45 છેદ ઉડ્યા એટલે આ 15, n-1 અહીંયા સિંગલ રહેશે. તો હવે આ -1 છે એ આ બાજુ જશે એટલે 15 વત્તા 1 થશે. -1 વાળા કેવા થઈ જશે? બરાબરની આ બાજુ આવશે તો પ્લસ. તો n આપણને કેટલા મળે છે? 15 ને 1 16. તો અહીં n બરાબર 16. આપણું પહેલો આન્સર આપણને મળી ગયો n શોધવાનો. n આપણે an આપેલો હોવાથી anના ફોર્મ્યુલાથી થઈ જશે. હવે આ સૂત્રમાં આપણે Sn શોધવાનું કહ્યું છે. Sn માટે આપણે નાનું સૂત્ર વાપરી શકીએ. નાના સૂત્રમાં આપણે a ની જરૂર પડે, anની જરૂર, an એટલે કે l, anની જરૂર પડે અને n અહીં આપણે 16 છે એ શોધી લીધા છે એટલે એ 16 n દ્વારા પણ આપણે મેળવી શકીએ. પહેલી કિંમત, બીજી કિંમત અને ત્રીજી કિંમત છે એટલે Sn છે એ નાના સૂત્રથી કામ થઈ શકશે. તો જોઈએ આપણે Sn બરાબર નાનું સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ l. અહીં nની કિંમત 16 છે, એની કિંમત 5 અને એલની કિંમત 50. આ રીતે કિંમત મૂક્યા પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે ભાગાકાર કરીશું એટલે છેદ ઉડાડીશું. 8 દુ 16 એટલે 8 મળ્યા. 50 અને 5 આનો સરવાળો 55. 55 ગુણ્યા 8, 8 × 50 નો 0 વધી 4, 8 × 40 ને 4 44. S16 કેટલા મળ્યા? 444. તો આ રીતે એક દાખલામાંથી આપણને 2 સવાલ પૂછેલા અને બંને જવાબ આપણે n16 અને S16 છે એ 440 મળ્યા. બીજા દાખલામાં A7 છે, A13 બરાબર 35. હવે A13 ને આપણે an જ્યાં n બરાબર 13 અને an 35 આપ્યા છે એટલે l આપણે એને 35 કહી શકીએ. તો આપણને ડી શોધવાનું પૂછે છે એટલે આપણે જ્યારે anની માહિતી હોય ત્યારે આપણે સાદું સૂત્ર, nમું પદવાળું સૂત્ર, આગલા વિડીયોનું સૂત્ર મૂકી શકીએ. અહીં a પ્લસ n-1 ઇન્ટુ ડી મૂકાશે. તો A13 એટલે nની કિંમત 13. અહીં A13 છે એ 35 છે, A7 છે અને 13માંથી 1 જાય એટલે 12 ડી થાય. હવે ડી આપણે શોધવાના છે એટલે સૌ પ્રથમ આપણે આજે 35માંથી 7 બાદ કરીશું. 7 બરાબરની આ બાજુ આવશે એટલે આપણને 28 મળશે. સાથે આ 12 ડી એમ જ રહેશે. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. 28 બરાબર 12 ડી. તો આ ડી સાથેના 12 સામેની સંખ્યાના છેદમાં જાય એટલે 28ના છેદમાં 12. છેદ ઉડાડો. 4ના ટેબલમાં બંને આવે છે, 4 તેરી 12 અને 7 ચોક 28. તો અંશમાં 7 રહેશે અને છેદમાં 3 રહેશે એટલે આપણને ડી મળે છે 7/3. હવે આપણે ડીની કિંમત મળી જાય. આપણી પાસે એ છે, A13 એટલે કે આપણે એને an કહીએ અને an એટલે l, એ 35 છે, a છે, l છે અને Sn શોધવાનું કે છે. તો આપણે અહીં કિંમત મૂકી અને કામ કરી લઈશું. નાના સૂત્રથી કામ કરીશું. આ રીતે Sn નાનું સૂત્ર એટલે n/2 કૌંસમાં a પ્લસ n. આ ડી મેળવતા પહેલાં પણ આ કામ થઈ શકત. n આપણને 13 છે,
એ આપણા 7 છે, એલ આપણા 35 છે. અહીં સૌ પ્રથમ 35 અને 7નો સરવાળો કરવાનો, એટલે 7 ને 35 થશે 42. 42ના છેદમાં 2 છે, એટલે આ ભાગ છેદ ઉડાડી શકીએ. 21 દુ 42. એટલે હવે આપણી પાસે 13 અને 21 વધશે. બંનેનો ગુણાકાર 273. ફરીથી જોઈએ. 13ના છેદમાં 2, આ બંનેનો સરવાળો 7 વત્તા 35 એટલે 42. 21 દુ 42 એટલે 13 ગુણ્યા 21, અને 13 ગુણ્યા 21 એટલે એનો ગુણાકાર 273. 13 એકા 13ના 3 વધી 10, 13 દુ વધી 1, 13 દુ 26 અને 1 27. ત્રીજો દાખલો આપણો A12 બરાબર 37. તો અહીં આપણે એને AN કહીએ, તો AN આપણા કેટલા છે? 37. એને આપણે L પણ કહી શકીએ, L બરાબર 37. એની કિંમત સૌ પ્રથમ શોધવાની છે. D આપણને 3 આપી દીધા છે, અને S12 છેલ્લે શોધી લેશું. જ્યારે આપણને A મળી જાય ત્યારે આપણે S12 શોધી શકીએ. તો જ્યારે તમારી પાસે 3 કિંમત અવેલેબલ છે ત્યારે n બરાબર અહીં 12 છે. સાદું સૂત્ર મૂકીએ એનમાં પદનું. એનમાં પદમાં an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an એટલે 12 પદ છે, એટલે a12 એટલે a પ્લસ 11d થાય. અહીં ડીની કિંમત 3 છે, એટલે 11 તેરી 33 અને a12 37 છે, એટલે સૂત્રમાં કિંમત મૂકી. આ 37 બરાબર a વત્તા 33, આવું સ્ટેપ બનશે આપણું. 37 બરાબર a વત્તા 33. આ 33 આ બાજુ આવશે, એટલે 37 માઇનસ 33. તો 37માંથી 33 બાદ થાય તો a બરાબર 4 મળે. તો આ રીતે આપણને a 4 મળશે. હવે આપણને a જો 4 મળી ગયા તો આપણી પાસે d પણ છે, a12, અને આપણે l પણ કહી શકીએ. a છે, l છે, n બરાબર 12 છે. તો આપણે નાના સૂત્રથી S12 શોધી લઈએ. આ આપણું નાનું સૂત્ર n/2, a એટલે 4 જે આપણે હમણાં જ શોધ્યા. l આપણને રકમમાં 37 આપેલા છે, n આપણને 12 કહ્યા છે. તો a, l અને nની કિંમત મૂકવાથી હવે આપણે છેદ ઉડાડી લઈએ નેક્સ્ટ સ્ટેપમાં. તો અહીં 6 દુ 12, એટલે એક આપણા 6 આવી ગયા, ગુણ્યા 37 ને 4 41. તો 6 એકુ 6 અને 6 ચોક 24, એટલે આપણને ગુણાકાર મળે છે 246. તો આ રીતે આપણે ડી શોધ્યા પછી S12 મેળવી શકીએ. ચોથા નંબરના દાખલામાં આપણને કિંમત આપેલી છે A3 બરાબર 15, S10 બે પદ આપેલા છે. A3ની કિંમત આપી છે, S10ની કિંમત આપી છે. આપણી પાસે A નથી, આપણી પાસે D પણ નથી, અને બે પદની સંખ્યા છે. બે પદ એક ત્રીજું પદ કહે છે અને એક 10 પદનો સરવાળો કહે છે. તો સૌપ્રથમ જ્યારે તમારી પાસે બે ડિફરન્ટ પદ આપેલા હોય ત્યારે તમારે બંને સમીકરણો મેળવવા પડશે. એટલે સૌપ્રથમ A3નું સૂત્ર મૂકી આ સૂત્રમાં કિંમત મૂકીએ. અહીં A3 એટલે n બરાબર 3 છે અને A3 બરાબર 15 છે. આપણે anનું ફોર્મ્યુલા મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. A3 એટલે શું? તો કે a પ્લસ 2d થાય, અને a પ્લસ 2d એને બરાબર કેટલા આપ્યા છે? આને બરાબર 15 છે, એટલે a પ્લસ 2d બરાબર 15.
આ આપણું 1 નંબરનું સમીકરણ છે. 1 નંબરના સમીકરણ મેળવી લીધા પછી આપણે ડાયરેક્ટ S10 ઉપર કામ કરવાનું રહેશે, કારણ કે અહીં આટલું કામ ખતમ થઈ ગયા પછી બીજું કોઈ કામ અહીં રહેતું નથી. હવે બીજા S10 ઉપરથી જ્યાં n બરાબર S10 કીધા છે એટલે n 10 છે, S10ની જગ્યાએ આપણે 125 મૂકીશું. તો S10ની જગ્યાએ 125, nની જગ્યાએ 10. સૂત્રમાં 2a તો ફોર્મ્યુલામાં જ છે, n-1 એટલે 10માંથી 1 બાદ થાય તો 9d વધે. અહીં આપણે છેદ ઉડાડી લઈએ, 5 દુ 10. આપણે સરવાળાનું સૂત્ર મૂક્યું, સરવાળાના સૂત્રમાં આપણે કિંમત મૂકીને છેદ ઉડાડીએ એટલે અહીંયા 5. S10 એટલે 125. 2a છે એ સૂત્રના જ છે, એની કિંમત આપણી પાસે નથી. અને 9d એટલે કે 10મું પદ શોધીએ છીએ તો 1d ઓછા હોય એટલે 9d. આટલું કામ કર્યા પછી સૌપ્રથમ આપણે આજે 125 અને 5 આ બંનેનો ભાગાકાર કરી લઈએ. એટલે 125ના છેદમાં 5, 25 50 125, એટલે આપણને આ ટ્રાન્સલેશન મળ્યું 25. અને આ જે 2a + 9d છે એને આપણે અહીં એમ જ શિફ્ટ કર્યા, 2a + 9d. આપણે આવું સમીકરણ નંબર 2 બને છે. આપણું સમીકરણ નંબર 1 a + 2d બરાબર 15, આ 1 નંબરનું, અને 2a + 9d બરાબર 25. એક સમીકરણ A3 બરાબર 15માંથી મળ્યું, એક સમીકરણ S10 બરાબર 125માંથી મળ્યું. હવે જોઈએ આપણે આગળ બંને સમીકરણનું લોપ કરવાનું. લોપની રીત કરવા માટે અહીં 2a છે તો અહીં 2a કરવા માટે આપણે સમીકરણ 1ને 2 વડે ગુણીશું, એટલે તમામ પદ ગુણાશે. એટલે 2a પ્લસ 2 દુ 4d અને 15 દુ 30, સમીકરણ 1ને 2 વડે ગુણતા. બીજું આપણે એમ જ રાખશું, 2a વત્તા 9d બરાબર 25. હવે બાદબાકી કરીએ, 2a કટ કરીએ, 9માંથી 4d બાદ થાય એટલે 5d વધશે માઇનસમાં, અને 30માંથી 25 બાદ એટલે 5. તો અહીં d બરાબર 5ના છેદમાં -5. આ d સાથેના 5 છે એ છેદમાં જશે એટલે -1. ડીની કિંમત આપણને મળે છે -1 d બરાબર. હવે આપણે કોઈ એક સમીકરણમાં ડીની કિંમત મૂકીએ એટલે આપણને a મળે. જોઈએ, આજે આપણે લોપની રીત કરવાથી ડી મેળવ્યો 2 સમીકરણના ઉપરથી. હવે આપણે ડી ઉપર -1 ઉપરથી a મેળવીએ. સમીકરણ 1માં ડી બરાબર -1 મૂકતા અહીં a પ્લસ 2 કૌંસમાં d એટલે -1 બરાબર 15. a 2 × 2 બરાબર 15. a બરાબર આ 15 અને આ 2 છે એ આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, તો a બરાબર આપણને કેટલા મળશે? 17. d આપણને -1 મળ્યો અને a આપણને 17 મળ્યા આ 2 સમીકરણ ઉપરથી. આ 2 સમીકરણ ક્યાંથી આવ્યા? A3 બરાબર 15 અને S10 બરાબર 125 ઉપરથી. સમીકરણ 1, સમીકરણ 2 બંનેનું લોપ કર્યું એટલે d મળ્યું અને d પરથી આપણે a મેળવ્યું. 4 સ્ટેપમાં આપણે કામ કર્યું. હવે આગળ જોઈએ. અહીં આપણે d બરાબર -1 મેળવ્યો, a બરાબર 17 મેળવ્યા. આપણને કહ્યું છે A10 મેળવો. A10 એટલે કે A10 હોય તો a + 9d થાય. આપણું સૂત્ર anનું a + n-1 × d. એટલે A10 બરાબર 9d થાય. એની કિંમત 17 મૂકી, ડીની કિંમત -1. 9 × 9 પણ હવે કેવા થઈ જશે? 17 - 9 થઈ જશે, કારણ કે એક માઇનસ છે તો 9 પણ માઇનસ. 17માંથી 9 બાદ થાય તો A10 છે એ આપણને 8 મળશે. તો આ રીતે આપણે 2 એ nના પદ
અને એશનના પદ ઉપરથી બે સમીકરણ મેળવવાના. બે સમીકરણની લોપની રીતનો ઉપયોગ કરવાથી પહેલાં ડી મળશે, પછી એ મળશે, અને એ અને ડી મેળવી લીધા પછી એનનું કોઈ પણ પદ આપણે શોધી શકીએ. જોઈએ દાખલા નંબર 5. અહીં 5 નંબરના દાખલામાં ડી 5 આપ્યો છે, એસ 975 છે. સૌપ્રથમ એ શોધવાનો અને ત્યાર પછી એ 9 શોધવાનો છે. એસ 9 કીધું છે એટલે સરવાળાના સૂત્રનો ઉપયોગ કર્યો. એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. જ્યાં એનની કિંમત S9 કીધા છે એટલે n 9 છે. 2a એ આપણી પાસે નથી એટલે એમ જ રાખ્યા છે, અને ડી આપણને 5 કિંમત મેળવી. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. S9 75 છે એટલે S9ની જગ્યાએ 75, એનની જગ્યાએ 9, 9માંથી 1 બાદ કર્યા એટલે 8 અને ડીની વેલ્યુ 5. તો સૌપ્રથમ આપણે અહીં સાદુરૂપ આપવું હોય આ સંખ્યાનું, તો અહીં સૌથી પહેલાં 8 × 5 = 40 કરવા પડે, વત્તા 2a છે. આ રીતનું સ્ટેપ બને. છેદમાં ઇન્ટુ 9/2 છે. સૌ પ્રથમ જે આ સ્ટેપ છે એમાંથી 2 કોમન કાઢી લઈએ, પ્લસ સરવાળાની નિશાની છે. અહીં 2 કોમન કાઢીએ એટલે એ વત્તા 20 વધે, અને અહીં 9/2 છે. આ 2 કટ થઈ ગયા એટલે આપણી પાસે સંખ્યા 9 વધે છે, અને એ વત્તા 20. આ રીતે સૌ પ્રથમ 8 × 5 = 40 અને 2a, આ 40 અને 2a સરવાળામાં છે એટલે બંનેમાંથી 2 કોમન કાઢ્યા, અને 2 કોમન કાઢીને a + 20 કર્યા, અને આ 2 કટ કર્યા એટલે 9 અને a + 20 વધ્યા. આગળ જોઈએ. આ જે 9 છે એ 75ના છેદમાં જશે એટલે આ રીતે 75/9 બરાબર a વત્તા 20. 3થી છેદ ઉડાડીએ, 25 × 3 = 75 અને 3 × 3 = 9 એટલે આવી સ્થિતિ આવે 25/3 બરાબર a વત્તા 20. હવે આપણે આ જે 20 છે એને બરાબરની આ બાજુ લઈ આવીએ એટલે એ 20 વાળા હવે કેવા થઈ જશે? માઇનસ. આ સ્થિતિ આવી જશે a બરાબર 25/3 - 20. અહીં 3 લસા લેવાશે એટલે 3 20ને આપવા પડશે. 25 - 20 = 60. હવે 60માંથી 25 બાદ થાય તો 60 માઇનસની નિશાની છે. 60માંથી 25 ગયા તો 35 છેદમાં 3 એટલે આપણો જવાબ આવે છે 35/3. એની કિંમત છે. આપણે હજી માત્ર શું મેળવ્યું? એ મેળવ્યો. હવે આપણે એ છે આપણી પાસે, ડી છે, એ 9 કીધું છે તો n બરાબર 9 લેવાના. એ, ડી અને n આ 3 વસ્તુથી આપણે એ 9 શોધી લઈએ. તો આ રીતે એ 9 એટલે a + 8d. એની કિંમત -35/3 અને ડીની કિંમત 5. 8 × 5 = 40, 35/3 માઇનસમાં. ફરીથી આપણે 3 લસા લેવો જોશે. આ સ્થિતિમાં 3 લસા લઈશું તો આ -35 અને આ 3 આપવો પડશે એટલે 4 × 13 = 12, પણ કેવા? પ્લસમાં. 120માંથી 35 બાદ કરો એટલે 85/3. 120 - 35, 120 - 35, 10, 5, 9 માંથી 3, 6 ને 2 8. અહીંયા કટ થઈને 0 એટલે 85 આવે છે. તો આ 85/3 એ આપણો જવાબ. છઠ્ઠો દાખલો છે. a બરાબર 2, ડી બરાબર 8, SN છે એ 90 આપ્યા છે. n શોધવાના સૌ પ્રથમ, અને ત્યાર પછી an શોધવાના.
એસએનની માહિતી છે એટલે આપણે એસએનનું જ સૂત્ર મૂકીશું. એસએનમાં એસએન 90 છે એટલે એસએનની જગ્યાએ 90. એન શોધવાના છે. એની કિંમત 2 છે. આપણે 2a સૂત્રમાં લખીએ છીએ 2a એટલે 2 કૌંસમાં એની વેલ્યુ 2. 2 દુ 4. એન શોધવાના છે અને ડીની વેલ્યુ 8 આપી છે એટલે ડીની જગ્યાએ 8. હવે જોઈએ સાદુરૂપ. સૂત્રમાં કિંમત મૂક્યા પછી આપણી પાસે આવી સ્થિતિ છે. આ સૂત્રમાં કિંમત મુકાઈ ગઈ. સૌ પ્રથમ આપણે 8નો ગુણાકાર કરશું એન સાથે એટલે 8n થશે. 8 છે 1ને ગુણે એટલે -8 થાય. હવે આપણી પાસે આ જે 4 પ્લસમાં છે એ આગળ આપણે પ્લસમાં 4 રાખીએ તો આ 1 2 અને 3 સ્ટેપમાં બને. આ -8માંથી 4 બાદ થાય. -8માંથી 4 બાદ કર્યા એટલે આપણને -4 મળ્યા અને આ 8nના 8n એટલે એના પછીનું સ્ટેપ આપણું આવું બને 8n - 4. ત્યાર પછી આપણે અહીં 2 કોમન કાઢી લઈએ. આ જે 8n - 4 છે એમાંથી 2 કોમન કાઢો એટલે કૌંસમાં રહેશે 4n - 2 ગુણ્યા અહીં એનના છેદમાં 2 તો ઓલરેડી છે જ. આ 2 આપણે કટ કરી નાખ્યા એટલે આપણે બધા 4n - 2 અને આ જે એક n છે આ 2 વસ્તુ આપણી પાસે અવેલેબલ રહેશે. હવે n અને 4n - 2 સામે 90 છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ. અહીં કૌંસ છૂટા કરીએ. n છે એ 4ને ગુણે એટલે થશે 4n². n 2ને ગુણે એટલે -2n અને આ 90 બરાબરની આ બાજુ આવશે એટલે -90 બરાબર 0. આ એવી બહુપદી છે કે જેને આપણે 2 વડે ભાગી શકીએ. અહીંથી 2 વડે ભાગો એટલે 2 દુ 4. અહીં 2થી ભાગશો એટલે 2 એકુ 2 અને અહીં 2થી ભાગશો એટલે 45 દુ 90. તો શ્રેણી આપણી બનશે 2n² n અને -45. જ્યારે સરવાળાના સૂત્રમાં કિંમત મૂકો અને n શોધવાના હોય ત્યારે તમને એક બહુપદી મળશે અને તમારે એ બહુપદીના અવયવ પાડવાના રહેશે. એટલે આપણી બહુપદી આવી છે 2n² - n - 45. પહેલું પદ 2 છે અને છેલ્લું પદ 45 છે. 45 ગુણ્યા 2 એટલે 45 ગુણ્યા 2ના એવા ભાગ પાડો 90ના કે 1 મળે. તો 90ના ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 9 એટલે 90 અને 10માંથી 9 બાદ થાય તો 1 મળે એટલે એ 1 n મળે. તો આપણે ભાગ પાડ્યા 10n + -10n વત્તા 9n. 10માંથી 9 બાદ કરીએ તો 1 મળે. -10માંથી 9 બાદ એટલે આપણને -1 મળ્યા અને 10 નવા 90 એટલે 45 દુ 90. આ રીતે આપણે બહુપદીમાં જે 3 સ્ટેપમાં બહુપદી હતી એના આપણે 4 સ્ટેપ કર્યા. હવે આપણે બબેના સ્ટેપમાં લઈ લઈએ. પહેલાં 2 સ્ટેપ છે એ ભેગા રાખીએ અને આ બીજા 2 સ્ટેપ છે એને સાથે રાખીએ. અહીં જે આ સ્ટેપ છે એમાંથી 2n કોમન નીકળશે એટલે 2n² માંથી 2n કોમન નીકળે એટલે 1n બચ્યા અને 10n માંથી 2n કોમન નીકળે એટલે 5. અહીં જે 9n - 45 છે 9n - 45 એમાંથી 9 કોમન કાઢ્યા તો 9 નીકળી ગયા n બચ્યા અને 45માંથી 5 નવા 45 કહેતા હોય 9 નીકળી ગયા તો શું વધ્યા 5. તો આ રીતે આપણે જે 4 સ્ટેપ હતા એમાંથી બબેની પેર બનાવી. બબેની પેરમાંથી 2n કોમન કાઢીને n - 5 કર્યા. આમાંથી 9 કોમન કાઢીને n - 5 કર્યા. અહીં n - 5 n - 5 સરખા આવ્યા એની એક કોલમ કૌંસ બનાવ્યું. 2n + 9નો આપણે બીજો કૌંસ બનાવ્યો. અહીં બંનેને 0 આપ્યા. આ પહેલા કૌંસ બરાબર 0 અને આ બીજા કૌંસ બરાબર 0. આ 5 માઇનસ છે એ બરાબરની આ બાજુ આવશે એટલે n બરાબર 5. અહીં 2n + 9 બરાબર 0 છે ત્યાં આપણે આ રીતે મૂકી શકીએ 2n બરાબર 9 ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય. તો n બરાબર -9ના છેદમાં આ જે 2 છે
તો n બરાબર આપણને કેટલા મળ્યા? -9/2. હવે n ક્યારેય અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં અને n ક્યારેય ઋણમાં પણ હોઈ શકે નહીં. n છે એ અપૂર્ણાંક અને ઋણ ન હોવો જોઈએ, માટે આ n આપણો વેલિડ ગણાતો નથી. માટે n બરાબર 5 એ ધન પૂર્ણાંક આપણા n ની કિંમત મળી. હજી આપણે દાખલામાં n ની કિંમત મેળવ્યા પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે શોધવાનું છે an. an એટલે a5, n આપણને 5 મળ્યા એટલે a5 એટલે a+4d. જ્યાં a ની કિંમત 2 છે અને d ની કિંમત 8 છે. 8 ચોક 32, 32 ને 2 34, એટલે a5 આપણને કેટલા મળે છે? 34 મળે છે. આગળ જોઈએ 7મો, 8મો, 9મો અને 10મો દાખલો. આ 7, 8, 9 અને 10 આ રીતની એની દાખલાની રકમ છે. હવે 7મા દાખલા ઉપર જઈએ. a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210, n કેટલા? d કેટલા? અહીં ફરીથી આપણને an ની વેલ્યુ અને sn ની વેલ્યુ આપેલી છે. એટલે જોઈએ આપણે આ જે an છે એ આપણા l પણ છે અને l ને આપણે 62 કહી શકીએ, એ an છે. તો આપણી પાસે પ્રથમ પદ એ છે અને છેલ્લું પદ એ છે. તો n ની કિંમત તો આપણે sn ની મદદથી પણ શોધી શકીએ. snનું નાનું સૂત્ર મૂક્યું. sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. એની કિંમત આપણને મળે છે 8. l આપણને an 62 આપ્યા છે. sn આપણને 210 આપ્યા છે. તો સૌ પ્રથમ આપણે સૂત્રમાં કિંમત મૂક્યા પછી 62 ને 8 70 અને આ 2 છે એ 210 ને ગુણાવો એટલે 420. તો આ સ્થિતિ આવે છે 420/70. 0 0 કટ થઈ ગયા. 6 × 7 = 42. એટલે n કેટલા મળ્યા? 6. આગળ જોઈએ. હવે a6 મળ્યા છે એટલે a6 શોધવાના છે ને a6 એટલે શું થશે? a+5d. હવે a6 છે એ 62 છે અને a ની કિંમત 8 છે. 5d d શોધવાના છે. તો આ 62માંથી સૌથી પહેલાં 8 બાદ કરવાના, એટલે 8 આ બાજુ આવશે એટલે 62 - 8 એટલે 54 અને 5d. હવે આપણે સાદુરૂપ આપવા માટે શું કરીશું? 54/5 કોની વેલ્યુ થશે? d ની. તો d બરાબર 54/5. 8મો દાખલો છે. 8મા દાખલામાં an 4 આપ્યા છે, d 2 છે, sn -14 છે. જો અહીંયા ફરીથી કિંમત an ની કિંમત અને sn ની કિંમત. n શોધો, a શોધો. હવે બે જો માહિતી આપેલી હોય sn અને an ની તો આપણને બે સમીકરણ મળે. બે સમીકરણ મેળવવા માટે સૌપ્રથમ આપણે an ઉપર કામ કરીએ. an થી આપણને પહેલું સમીકરણ મળશે અને sn થી આપણને બીજું સમીકરણ મળશે. an બરાબર 4 કીધા છે એટલે anનું સૂત્ર an ની જગ્યાએ 4. a શોધવાનો છે અને n શોધવાનો છે એટલે બંને ખાલી રહેશે. a ખાલી રહેશે અને n ખાલી રહેશે. માત્ર d ની કિંમત મૂકાશે. તો જોઈએ સૌથી પહેલાં આપણે d ઉપર કામ કરી લઈએ. તો આ d છે એ 2 છે એ n ને ગુણશે એટલે 2n અને 2 1 ને ગુણે એટલે -2. અહીં આપણી પાસે 4 છે. આ 4 આ 2 -2 આ બાજુ આવશે એટલે શું થઈ જશે? 4 માં પ્લસ થશે એટલે 4 ને 2 6 અને 2n આ બાજુ જશે એટલે પ્લસવાળા કેવા થઈ જશે? માઇનસ. એટલે આપણને a ની કિંમત મળે છે. a ની કિંમત છે a બરાબર 6 - 2n. કેવી રીતે? આ બાજુ આવશે એટલે 4 + 2 અને 2n પ્લસ છે એટલે આ બાજુ આવશે એટલે માઇનસ. ત્યાં માત્ર એક a જ વધશે. a સાથેના આ બે સ્ટેપ બરાબરની આ બાજુ આવશે. 4 ને 2 6 ઓછા 2n. તો અહીં એક a વધશે. સૂત્ર આપણે અહીં 1 નંબર કરીને રાખી દઈએ. હવે જ્યાં જ્યાં આપણે a ની જરૂર પડશે ત્યાં આપણે a ની જગ્યાએ શું મૂકશું? 6a - 2n.
આ એની કિંમત આપણને મળે છે. હવે આપણે એસએન ઉપર કામ કરીએ. એસએનનું સૂત્ર n-2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. અહીં એસએન બરાબર -14. એનની કિંમત આપણી પાસે નથી એટલે આપણે એન ખાલી રાખીએ છીએ. આ 2 અને એની કિંમત આપણે આગળ મેળવી એ બરાબર 6 ઓછા 2n. એન છે એ ખાલી રહેશે અને ડી છે એ 2. એ બરાબર 6 - 2n આગળ આપણે મેળવી લીધું છે એટલે એની કિંમત આપણે 6 - 2n મૂક્યા. હવે આપણે સાદુરૂપ આપીએ. સૂત્રમાં કિંમત મુકાઈ ગયા પછી સૌથી પહેલાં કૌંસ છૂટો કરીએ એટલે 2 6 ને ગુણે એટલે 12 અને 2 2n ને ગુણે એટલે 4n. તો આ સ્ટેપ આપણને આ ગુણાકારથી મળે છે. અહીં આપણે કૌંસ છૂટો કરી લઈએ એટલે 2n ને ગુણે તો 2n અને 2 1 ને ગુણે એટલે -2. એટલે એક આ સ્ટેપનું સાદુરૂપ અપાયું, એક આ સ્ટેપનું સાદુરૂપ અપાયું. જોઈએ હજી આગળ. અહીં 12 -2 કરવા પડે એટલે 12માંથી 2 જાય તો 10 અને 4n માઇનસ છે એમાં +2n કરે. 4માંથી 2 ગયા એટલે -2 કેમ કે 4 અહીંયા માઇનસમાં છે એટલા માટે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે જે આ બે પદ છે એમાંથી 2 કોમન કાઢી લઈએ. 2 કોમન કાઢીએ એટલે અહીં -n વધશે અને 5 દુ 10 એટલે 5 વધે. અને અહીં આગળ આપણે n/2 આપેલા છે. આ n/2 એ 2 2 કટ થઈ જશે એટલે આપણે આવું સ્ટેપ વધશે. એક n વધે અને એક -n વત્તા 5 વધે. અહીં n નો ગુણાકાર એટલે n² અને n 5 ને ગુણે એટલે 5n અને અહીં -14 તો ઓલરેડી છે જ. હવે એને ક્રમમાં ગોઠવી નાખીએ. n ને બરાબરની આ બાજુ લઈ જાઓ n² ને એટલે એ પ્લસ થઈ જશે. 5n પ્લસવાળા બરાબરની આ બાજુ જશે તો -5n થઈ જશે અને 14 તો ત્યાં જ છે એટલે એ -14. એટલે આપણને આવું સમીકરણ મળે છે n² - 5n ઓછા 14 બરાબર 0. આ બહુપદી આપણી પાસે રહે છે. હવે જોઈએ બહુપદીમાં અવયવ પાડીએ. n² - 5n - 14 બરાબર 0. અહીં આપણે 14ના એવા ભાગ પાડવાના કે જેથી કરીને સરવાળો બાદબાકી 5 થાય. તો 14 કેના ટેબલમાં આવે છે? 7 દુ 14 એટલે બંનેનો ગુણાકાર 14 થાય. 7માંથી 2 બાદ કરો એટલે એનો સરવાળો -5 થાય. આપણે આજે 3 પદ આપેલા છે એ 3 પદમાં આપણે કિંમત મૂકવી હોય તો આ રીતે n² - 5n - 14 બરાબર 0. 3 સ્ટેપના 4 સ્ટેપ આ રીતે થાય. n² - 7n + 2n - 14 બરાબર 0. બબ્બેના ભાગ પાડી નાખવાના. 2ની પેર બનાવો. આ પહેલી પેરમાંથી n કોમન કાઢી અને n - 7 કરવાના. બીજા પેરમાંથી +2 કોમન કાઢી અને n - 7 કરવાના. આ એક પેર બનશે n - 7ની. બીજી પેર બનશે n + 2ની. હવે એને બરાબર આપણે 0 આપી દઈએ તો n બરાબર આ એક પેર એને બરાબર 0 આપ્યા. આ બીજી n + 2 છે એને બરાબર 0 આપ્યા. 7 બરાબરની આ બાજુ જશે તો n બરાબર 7 પ્લસમાં. +2 બરાબરની આ બાજુ જશે તો -2. n ક્યારેય માઇનસમાં હોઈ શકે નહીં એટલે આ n બરાબર 2 હોઈ શકે નહીં. તો n બરાબર કેટલા હોય? 7. તો અહીં n બરાબર આપણને 7 મળે છે. આગળ જોઈએ આપણે a બરાબર વેલ્યુ મળી. a બરાબર 6 - 2n. હવે nની કિંમત આપણે અત્યારે 7 મળે છે એટલે 7 દુ 14. 14 ઓછા 6 એટલે -8. 6 અને -14 7 દુ 14. 14માંથી 6 જાય તો -8. એ જ આપણો આ જવાબ છે એની કિંમત. અહીં 9મો દાખલો છે. a બરાબર 3, n બરાબર 8, Sn બરાબર 192 તો d
કેટલા. એસએનની માહિતી છે એટલે આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ. એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. અહીં એસએન એટલે 192, એન આપણને 8 આપ્યા છે, એ આપણે 3 છે પણ 2a કીધું હોય એટલે 2a એટલે 2 તેરી 6. n 8 છે એટલે 8માંથી 1 બાદ કરીએ તો 7 આવે અને ડી આપણી કિંમત શોધવાની છે એટલે 7d. અહીં 6 ના 6 છેદ ઉડાડી નાખ્યા, 4 દુ 8 એટલે આપણને 4 મળ્યા. સૌ પ્રથમ આપણે આ 192 ભાગ્યા 4 કરી નાખીએ એટલે 192 છેદમાં 4, ચોકે ચોકે 16, 3 વધ્યા, 8 ચોક 32 એટલે 48 બરાબર 6 વત્તા 7d. આ 6 બરાબરની આ બાજુ લેશો એટલે 48માંથી 6ની બાદબાકી કરવી જોશે. 48માંથી 6 જશે તો 42 બરાબર 7d એટલે 42ના છેદમાં 7 એટલે 6 સત્તા 42. તો ડીની કિંમત આપણને કેટલી મળે છે? 6 મળે છે. એશિયનના સૂત્રમાં એન અને એની વેલ્યુ મૂકવાથી આપણને ડી છે એ 6 મળશે. 10મો દાખલો છે આપણો. એલ બરાબર 28 એટલે એન છે. એસ બરાબર 144, એન બરાબર 9 એટલે આને આપણે S9 પણ કહી શકીએ. S9 અને એ છે એ શોધવાના છે. એલની વેલ્યુ પણ છે, એસએનની વેલ્યુ પણ છે એટલે આપણે નાનું સૂત્ર મૂકીએ. એસએન એટલે એ 9 144, એનની કિંમત 9 છે, એ શોધવાના છે, એલ છે 28 છે. હવે આપણે જોઈએ સાદુરૂપ આપવા માટે. સૌ પ્રથમ આ જે સ્ટેપ છે એનું સાદુરૂપ આપી દઈએ. આ 2 છે 144ને ગુણે એટલે 144 ગુણ્યા 2 ભાગ્યા 9. 16 નવા 144 અને 16 દુ 32 એટલે આ 16 દુ 32 અને અહીં એ પ્લસ 28 જે આ હતા એ જ. તો 32માં આ બાજુ 28 લઈ આવીએ એટલે 32 માઇનસ 28 પ્લસવાળા શું થઈ જશે? માઇનસ. તો 32માંથી 28 બાદ કરીએ એટલે એ બરાબર કેટલા મળશે? 4. તો આ રીતે એશિયનના નાના સૂત્રથી એની કિંમત, એનની કિંમત અને એશિયનની કિંમત મૂકવાથી એ મળી છે. તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3ના દાખલા નંબર 1માં 4 પેટા પ્રશ્ન અને દાખલા નંબર 3માં ટોટલ 10 પેટા પ્રશ્ન હતા. જે પેટા પ્રશ્નોમાં એની કિંમત, એનની કિંમત, એશિયનની કિંમત, એનની કિંમત, અમુક કિંમતો આપેલી હોય અને અમુક કિંમતો ઉપરથી આપણે એ માહિતી શોધવાની હોય. તો ક્યાંક કોઈક જગ્યાએ એનની સૂત્રથી કામ કરવાનું હતું અને કોઈ જગ્યાએ એશિયનના સૂત્રથી કામ કરવાનું હતું અને ખૂટતી કિંમતો મેળવવાની હતી. તો આજના લેક્ચરમાં આટલું જ. હવે બાકીની જે માહિતી અને બાકીના દાખલાઓ છે એ આપણે નવા વિડીયોમાં જોઈશું.